आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। અમરેલી કુકાવાવ તાલુકાના જંગર ગામના લોકોએ રામધૂન બોલાવીને નોંધાવ્યો અનોખો વિરોધ। જંગરથી અમરાપુરા સુધીનો 6 કિલોમીટરનો રોડ કામમાં અટકતા ગામના લોકોએ નોંધાવ્યો હતો વિરોધ। છેલ્લા 1 વર્ષથી રોડનું કામ શરૂ થયું હતું અને 3 મહિનાથી કામ બંધ હોય એજન્સી દ્વારા રોડ અધૂરી મૂકી દેતા લોકોએ વિરોધ કર્યો હતો। જંગર ગામના લોકોએ રોડ ઉપર બેસીને વિવિધ સૂત્રોચ્ચાર અને રામધૂન બોલાવીને ન્યાયની માંગણી કરી હતી। હાલ રોડ ખૂબ જ ખરાબ હોય એજન્સી દ્વારા રોડનું કામ પૂર્ણ પણ નથી કરવામાં આવ્યું, જેના કારણે ખેડૂતોને હેરાન થવાનો વારો આવ્યો છે। ગામના લોકોએ જણાવ્યું હતું કે અમે રજૂઆત કરી પણ કોઈ ધ્યાન આપતું નથી। અહીંયા જે ઉદ્ઘાટન કરવામાં આવ્યા હતા તે અત્યારે કોઈ આવતા નથી। ત્રિકમ લેવા તો બધા ઊભા હતા, વિકાસ કરવાનો આવ્યો હતો ત્યારે અત્યારે વિકાસ અટકાવીને ઊભા છે કેમ? વહેલામાં વહેલી તકે રોડનું કામ નહીં શરૂ થાય તો આગામી સમયમાં ગામના લોકો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે। રિપોર્ટર પ્રકાશ વઘાસિયા, કુંકાવાવ। મારું નામ રમેશભાઈ ઢોલરિયા, ગામ જંગર। આ જંગરથી અમરાપુરનો જે રોડ છે એ લગભગ 1.5 વર્ષથી કામગીરી શરૂ કરેલ હતી, પણ હજુ સુધી તે પૂર્ણ થઈ નથી ને અત્યારે તો સંપૂર્ણ બંધ છે રોડનું કામ। જંગર છે, મારું નામ સંતુભાઈ છે। અમારે આ રોડ 4-5 મહિને ક્યાં હાવ બંધ પડ્યો છે। હવે આમાં કોઈ ઉપાય આવે એવું ખરું છે નહીં, બરાબર? વાહન કોઈ હાલતું નથી અને અમે રજૂઆત કરી કોઈ અમારું ધ્યાન આપતું નથી અને અહીંયા જે ઉદ્ઘાટન કરવા આવ્યા હતા એ અત્યારે કોઈ આવતા નથી। મારું નામ મનસુખભાઈ ગોંડલિયા છે, નેતા વિપક્ષ કુકાવાડિયા તાલુકા પંચાયતમાં અત્યારે હોદ્દો ધરાવું છું અને વેપારી મહામંડળ કુકાવાનો પ્રમુખ છું। પણ આજે જંગરની અંદર 3 થી 3.5 વર્ષ પહેલાંનો જે રોડ મંજૂર થયો તો જંગરથી અમરાપુરનો 6 કિલોમીટરની આજુબાજુનો રોડ થાય છે અને છતાંય કે ભાઈ 1.5 થી પોણા 2 વર્ષથી આ ત્રીજું ચોમાસું બેસવાની તૈયારી છે। આ રોડ 50 થી 60% અત્યારે બન્યો છે અને હજી રોડમાં કામ 40% બાકી છે, એનો કોઈ પ્રશ્ન નથી। પણ ખેડૂતો એટલા હેરાન થાય છે કે ગાંગડા કાંકરા પડે છે, આખડે છે અને ખેડૂતો વાડીએ જાય તો ટ્રેક્ટર ઊંધા પડે છે, સનેડા ઊંધા પડે છે। તો આનો સોલ્યુશન લાવવા માટે કોઈ પ્રશાસન જવાબ આપતું નથી। જંગર ગામ છે તો 1 વર્ષથી આ કામ ચાલે છે, તો આપણે રોડવાળાને કોઈને આપણે કહીએ છીએ કે આને જલ્દી ઉઠાવ કરો તો કોઈ અમને જવાબ આપતા નથી। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंचे।